તો બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે 30 વર્ષના શાસન બાદ પણ ભાજપને કોંગ્રેસના માણસોની જરૂર પડે તે શરમજનક કહેવાય। ધણીધર તાલુકામાં કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોર રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું, જ્યાં તેમણે ભાજપને આડે હાથ લેતા આકરા શબ્દોમાં ટીકા કરી। તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ સરકારને માત્ર ચૂંટણી સમયે જ જનતાના વાયદા યાદ આવે છે। कांग्रेसनी सरकार नहीं, केंद्र में अमारी सरकार है और राज्य में अमारी सरकार है, એટલે તમે અમારા ભેગા આવીઓ એટલે બધું કામ થશે। તો તરીવર્તી એમની સરકાર લે તો તરીવર્તી કામો બધા કર્યા હોત તો બાકી ના હોત। અને બીજું તમે તરીવર્તી સત્તા ઉપર તો 30 વર્ષથી તોય તમારે આજે કોંગ્રેસ વાળાને ગોતવા પડે તો ઢાંકણીમાં પાણી એમને લેવું પડે ને। આજે કોંગ્રેસના ઉમેદવારોને ગોતે, કોંગ્રેસના કાર્યકરોને ગોતે, એમને ભાજપમાં ભેળવવાનું કરે। તો તમે તરીવર્તી શું કર્યું? કેન્દ્રમાં છો, અહીંયા છો, સહકારી માળખું તમારા કન છે, વહીવટી તંત્ર તમારા કન છે, બધું તમારી જોડે છે, છતાં તમે